નમસ્તે મિત્રો, ફિટ ગુજરાત ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, સિક્રેટ ઓફ હેપીનેસ એટલે કે ખુશ રહેવા માટેનું રહસ્ય। એક સમયની વાત છે, એક ગામમાં એક મહાન ઋષિ રહેતા હતા। લોકો પોતાના દુઃખ અને કઠણાઈ લઈને તે ઋષિમુનિ પાસે જતા હતા અને તે ઋષિમુનિ તેનું માર્ગદર્શન એટલે કે તેનો રસ્તો કરતા હતા। એક દિવસ એક વ્યક્તિ ઋષિ પાસે આવ્યો અને ઋષિમુનિને કહ્યું કે હે મહારાજ, હંમેશા ખુશ એટલે કે આનંદમાં રહેવાનું રાજ શું છે? વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ હેપીનેસ? એટલે તે ઋષિમુનિએ કહ્યું કે તું મારી સાથે જંગલમાં ચાલ, હું તને ખુશ રહેવાનું રાજ બતાવું। આમ કહીને ઋષિમુનિ અને તે વ્યક્તિ જંગલ તરફ ચાલવા માંડ્યા। ચાલતા ચાલતા ઋષિમુનિએ એક પથ્થર લઈને તે વ્યક્તિના હાથમાં આપ્યો અને તે વ્યક્તિને કહ્યું કે તું આ પથ્થર તારા હાથમાં પકડીને ચાલજે। તે વ્યક્તિએ પથ્થર ઉપાડ્યો અને જંગલ તરફ ચાલવા લાગ્યા। ચાલતા ચાલતા થોડા સમય પછી તે વ્યક્તિને હાથમાં થોડું દુખવા માંડ્યું, પરંતુ તે વ્યક્તિ ચૂપ રહીને ચાલતો રહ્યો। ચાલતા ચાલતા ખૂબ જ સમય થઈ ગયો એટલે તે વ્યક્તિને દુખાવો થોડો વધતો ગયો અને પછી તેનાથી સહન ના થયો એટલે તેને ઋષિને કહ્યું કે હે મહારાજ, હવે મને ખૂબ જ હાથમાં દુખી રહ્યું છે। એટલે ઋષિમુનિએ કહ્યું કે હવે તું આ પથ્થર નીચે રાખી દે। એટલે તે વ્યક્તિએ તરત જ પથ્થર નીચે રાખીને રાહતનો અનુભવ કર્યો। એટલામાં જ ઋષિએ કહ્યું કે આ જ રાજ છે ખુશ રહેવાનું। વ્યક્તિએ કહ્યું કે હે ગુરુદેવ, મને આમાં કંઈ સમજાયું નહીં। એટલે ઋષિમુનિએ કહ્યું, જેવી રીતે આ પથ્થરને તે 1 મિનિટ સુધી હાથમાં રાખ્યો એટલે તને થોડું દર્દ થયું અને તે 1 કલાક પથ્થર હાથમાં રાખ્યો એટલે તને વધારે દર્દ થયું। એટલે તું જેટલી મિનિટ તું આ પથ્થર તારા હાથમાં રાખીશ એટલે જેટલા સમય સુધી તું આ હાથમાં રાખીશ એટલું તને દુખાવો વધારે થશે। તો એવી જ રીતે દુઃખનો વજન તમે જેટલો સમય ઉપાડી રાખો છો એટલું જ તમે દુઃખી અને નિરાશ થાવ છો। પછી તો તે આપણા પર નિર્ભર છે કે આપણે દુઃખને 1 મિનિટ ઉપાડી રાખીએ છીએ કે જિંદગીભર। જો તું ખુશ રહેવા માંગે છો તો દુઃખરૂપી પથ્થરને જલ્દી નીચે રાખવાનું શીખી લે। તો મિત્રો, આપણને આ સ્ટોરી ઉપરથી બોધ મળે છે કે આપણે ખોટા દુઃખરૂપી પથ્થર પકડી રાખ્યા હોય છે અને એના કારણે આપણે દુઃખી થતા હોઈએ છીએ। પરંતુ મિત્રો, આપણે આ દુઃખરૂપી પથ્થરોને મૂકી દેવા જોઈએ અને બને ત્યાં સુધી દુઃખરૂપી પથ્થરને પકડવા જ ના જોઈએ। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નીચે કમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।